ચોમાસા પહેલા જ અમદાવાદમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે। બોપલ વિસ્તારમાં રસ્તાની વચ્ચે જ એક વૃક્ષ ધરાશાયી થયું અને જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બસ અને કાર ચાલક રસ્તા પરથી પસાર નથી થઈ શકતા, જેથી બીઆરટીએસ કોરિડોરનો ઉપયોગ કરી રહ્યા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં એક વૃક્ષ છે તે ધરાશાયી થયું છે, ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સરકારી ટ્યુબવેલથી વકીલ સાહેબ બ્રિજ સુધીનો જે માર્ગ છે ત્યાં આગળ જ આ જે ઝાડ છે તે પડી ગયું છે। તેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, ખાસ કરીને રિક્ષા ચાલક હોય કે પછી ટુ વ્હીલર ચાલક હોય, કારણ કે આ ઝાડ વચ્ચોવચ્ચ પડવાના કારણે ફોર વ્હીલરના જે વાહન ચાલકો છે તેમને તો રસ્તો જ બદલવાની જે ફરજ છે તે પડી છે। જોકે આ મોડી રાત્રે આ જે ઝાડ છે તે પડવાની જે ઘટના છે તે બની છે। ખાસ કરીને વહેલી સવારથી જ અહીંયા આગળ જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ભારે જહેમત ઉઠાવવી પડી રહ્યું છે। ખાસ કરીને જ્યારે પીક અવર્સ હશે ત્યારે અહીંયા આગળ જે ટ્રાફિકની જે સમસ્યા છે તે જોવા મળતી હોય છે। આ સિવાય જે ફોર વ્હીલરના જે વાહન ચાલકો છે તેમને પોતાનું વાહન છે તે બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થવાની જે ફરજ છે તે પડી રહી છે।